વરસાદની સ્થિતિ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 16 જુલાઈએ શરૂ થયેલો વરસાદનો આ રાઉન્ડ 29 જુલાઈ સુધી યથાવત રહેવાનો છે। વધુમાં કહ્યું કે જે વિસ્તારોમાં વરસાદ નથી થયો તે વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળશે। તો સૌરાષ્ટ્ર પર સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન ખસતા સૌરાષ્ટ્રમાં હવે વરસાદનું જોર ઘટી રહ્યું છે। વધુમાં કહ્યું કે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ લાવશે। તો 24 જુલાઈ સુધી ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ સારો વરસાદ થશે। તો 25 થી 26 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ જોવા મળશે। તો આજથી 24 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમણે આપી છે। તો અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં 3 દિવસ સુધી ભારે વરસાદ રહેશે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં 22 થી 26 જુલાઈ વચ્ચે સારો વરસાદ જોવા મળશે। અંદર 16 જુલાઈ 2024 થી જે વરસાદનો રાઉન્ડ ચાલુ છે, અત્યારે હેલીનો માહોલ છે ને આ વરસાદો છે એ 29 જુલાઈ 2024 સુધી કન્ટિન્યુ આપણે ચાલુ રહે તેવી શક્યતાઓ છે। આમ જોવા જઈએ તો રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ થઈ ચૂક્યા છે અને અમુક વિસ્તારોમાં હજુ બાકી છે। જે વિસ્તારોમાં બાકી છે તેમાં પણ હવે સારા વરસાદોની શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બની હતી ને જેને કારણે અરબી સમુદ્ર તથા સૌરાષ્ટ્ર કચ્છ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું ને એ સર્ક્યુલેશનને કારણે કચ્છની અંદર પણ સારા વરસાદો નોંધાઈ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા 20-25 ઇંચ આવા વરસાદો પણ થયા છે। સૌથી વધારે વરસાદ છે દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જેવા વિસ્તારોની અંદર નોંધાયા છે। પણ હજુ પણ ઘણા વિસ્તારો છે વરસાદથી વંચિત છે। અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર ઉપર સક્રિય હતું એ ધીમે ધીમે અરબ સાગરમાં પશ્ચિમ તરફ ખસી રહ્યું છે। એટલે હવે સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતામાં ગઈકાલથી ઘટાડો થયો છે। જો કે સૌરાષ્ટ્રની અંદર એકદમ વાતાવરણ ખુલ્લું થવાનું નથી। 24-25 જુલાઈ સુધી હજુ પણ વરસાદો ચાલુ રહેશે, પણ વરસાદની તીવ્રતા ઘટી જશે અને હવે ભારે વરસાદો હતા એની જગ્યાએ હવે હળવા મધ્યમ વરસાદો છે ચાલુ રહેશે। આજે સવારથી રાજ્યના 108 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી કલ્યાણપુરમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ પડ્યો। માણાવદરમાં 6 ઇંચ, માળિયાહાટીના અને ઉપલેટામાં 5.25 ઇંચ વરસાદ પડ્યો। ગીર ગઢડામાં 5 ઇંચ, વિસાવદરમાં 4, વલસાણામાં 4.25 ઇંચ વરસાદ પડ્યો છે। તો રાણાવાવમાં 3.25 ઇંચ, વાપી, કેશોદ અને કામરેજમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।